એ પાછો બાઘો કહેતો હતો કે ભાઈ જો કે આ તું તારા લગ્ન થઈ ગયા વાત હાસી કે પણ પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ એમાં જ પડે ને, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ પતિ પત્ની વચ્ચે. એ બાઘો લખાણ કે લખાય કે મેં ઘણી વખત સાંભળ્યું છે તારી ઘરવાળી તને ગધેડા જેવો કે, કૂતરા જેવો કે, ક્યારેક ક્યારેક ભૂંદરા જેવો કે છે, ક્યારેક ક્યારેક બિલાડા જેવો કે છે, અને કે 2 દી પહેલાં તો મેં સાંભળ્યું તને વાંદરા જેવો કીધો. કે બોલ કીધો કે નહીં? લખો કે હા એ તો કે છે વાત હાસી. કે એવું નહીં, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ પતિ પત્ની વચ્ચે. કે અમારે કે 2 માણા વચ્ચે એવું અન્ડરસ્ટેન્ડિંગ છે, મારી ઘરવાળી મારી સામું જોવે ને ત્યાં હું સમજી જાઉં કે આ મને શું કહેવા માંગે છે. એના એક્સપિરિયન્સ ઉપરથી ખબર પડી જાય છે કે આ ગધેડા જેવો કહેવા માંગે છે, કૂતરા જેવો. અઘરું છે ભાઈ. હમણાં લખાણ ઘરવાળી લખાણ કહેતી હતી કે મારે કેટલા ગાંડાના માંગા આવતા હતા, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે. એટલા બધા ગાંડાના માંગા આવતા હતા, એટલા બધા ગાંડાના માંગા આવતા હતા, એટલા બધા આવતા હતા. તે લખો કે પણ એકાદાને હા પાડી દેવાય ને. એની ઘરવાળી કે એ તો કર્યું. હા એ જ કર્યું છે. લખો મને કહેતો મને કે હું મૂંગો રહું, કાંઈ બોલું નહીં, મારી ઘરવાળી ગરમ થાય તો હું દાંત કાઢું, એની સામે હસવા માંડું. એ કે મારી ઘરવાળી જરાક ગરમ થાય ને એટલે હું માંડું દાંત કાઢવા, હી 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 હી. તો એ કે મારી ઘરવાળી કે બાંધવાની કોશિશ કરે, એટલી બધી કોશિશ કરે, વાસણ પછાડે, બુજારા પછાડે, બધું પછાડે, મારી સામે કાતરું મારે, મને જે ન બોલવાનું એવું બધું બોલે, મારી યારે બાંધવાની એટલી બધી કોશિશ કરે, પણ હું મૂંગો જ રહું ને હસતો જ રહું. કે તોય કે આજ મારી ઘરવાળી મને કહેતી હતી બાંધવાની તેવડ ન હોય ને તો લગ્ન જ ન કરાય. બોલ આમાં શું કરી લેવું? બાંધવાની તેવડ ન હતી કે લગ્ન ન કરાય. ઘણું છે ભાઈ. હમણાં લખો કહેતો બાઘાની કે આજ મારા ઘરે માથાકૂટ થઈ ગઈ છે. પછી માથાકૂટ તો થાય કે લખો કે આજ તો કે મારા ઘરે માથાકૂટ થઈ ગઈ ને એવી માથાકૂટ થઈ, એવી માથાકૂટ થઈ. તો બાઘો કે શેમ જ થઈ? કે મારા હાળાની વાતમાંથી. મારા હાળાની વાત કરીને મારા હાળા નકરા વખાણ જ કર્યા કરે, હાળાના જ નકરા વખાણ કર્યા કરે. મારો ભાઈ તો આમ છે ને મારો ભાઈ તો આમ છે. કે પછી મારો મગજ હલી ગયો ને તો મારા મોઢામાંથી કે ગધેડો નીકળી ગયો. તો બાઘો કે એ બધી વાત તો ઠીક, પણ તારા મોઢામાં ગધેડો તે નાખ્યો કેવી રીતના? નીકળી ગયો તે નાખ્યો તો કેવી રીતના છે? અઘરું છે ભાઈ. હમણાં તો રમેશભાઈ ઊભા હતા ને એની બાજુમાં એક ભાઈ ઊભા હતા. તો બાઘો નહીં આવી ગયો કે રમેશભાઈ કેમ છો, મજામાં? રમેશભાઈ કે હવ મજામાં. કે આ તમારી બાજુમાં છે એ કોણ છે? એ કે એ મારો ચક્રવર્તી હાળો છે. તો બાઘો કે એટલે હું? રમેશભાઈ કે તું સમજો નહીં કે આપણે વ્યાજ જે પૈસા લઈ અને વ્યાજનું વ્યાજ ચડી જાય ને શું કહેવાય? તો કે એને ચક્રવર્તી વ્યાજ કહેવાય. તો કે આ મારો ચક્રવર્તી હાળો છે, મારા હાળાનો હાળો. ચક્રવર્તી હાળો છે. કે બોલો. હમણાં હું ઊભો હતો ને એક જગ્યાએ, તે એક ભાઈ આવ્યા મારી પાસે. મને કે ભાઈ કેટલા વાગ્યા? મેં આમ કે આમ ઘડિયાળમાં જોઈને મેં કીધું 12. તો એની બાજુમાં એક ભાઈ ઊભા તેને કે 12:30 થયા. અરે મેં કીધું ભાઈ 12 વાગ્યા. એ કે હા 12:30 વાગ્યા. કે અરે મેં તમને કાનમાં કાંઈ તકલીફ છે? મેં કીધું 12 વાગ્યા એમ કહું છું ને તમે એને કહો 12:30 વાગ્યા. મને કે તમે શાંતિ રાખો, તમારી આંખીઓમાં તકલીફ છે. પણ મેં કીધું મારી આંખી રેડી છે, કાંઈ તકલીફ નથી. મને કે તમારે સમજવા ફેર થાય. પણ મેં કીધું હું તમને કહું છું 12 વાગ્યા ને તમે એને કહો છો 12:30 વાગ્યા. અરે મને કે તમે સમજ્યા નહીં, મારો હાળો છે, હું એને કહું છું 12:30 વાગ્યા. સમજવા ફેર થાય છે. કે બોલો અઘરું છે ભાઈ. હમણાં એક જણો ઘરે આવ્યો ને બરાબર, ગરમીનો પરસેવો રેપજપ થઈને જેવો ઘરની અંદર આવ્યો ને ત્યાં તેની ઘરવાળી સીધી આવીને બથ જ ભરી લીધી. હું ભાગશાળી છું, તમે ભાગશાળી છો, આપણે બધા ભાગશાળી છીએ. એનો ઘરવાળો કે થયું હું નહીં, આપણે બધા ભાગશાળી છીએ અને હું ભાગશાળી છું, તમે ભાગશાળી છો. પણ એની ઘરવાળીને કે થયું હું? એ તો કે કાંઈ નહીં, હું અહીં બેઠી બેઠી શાક સુધારતી હતી ને, આ તમારા દાદા વખતની ઓલી ઘડિયાળ નથી 3.5 કિલોની ડંકાવાળી, એ કે હું ત્યાં શાક સુધારતી હતી અને ઘડિયાળ માથે ટીંગાઈ લેતી તો સરી હાલતી નહોતી ને, તો હું સરી લેવા ઊભી થઈ. કે જો તમે હોત તો હું ઊભી ન થાત, તો હું તમને સીધી દેત. પણ એ કે હું સરી લેવા ઊભી થઈ અને બરાબર જેવી ઊભી થઈને રહોડામાં ગઈને ઘડિયાળ ધડ દઈને હેઠી પડી. ઓલો કે રોજ મોડી પડે દોઈ. રોજ મોડી પડે છે, કોઈ ટાઈમે પડતી જ નથી. હમણાં બાઘો મોઢું લટકાઈને આટા મારતો હતો. મેં કીધું હું થયું? અરે મને કે મારી સોસાયટીમાં બેઇજ્જતી થઈ. પણ મેં કીધું હું તારે પણ ઇજ્જત હોય તો બેઇજ્જતી થઈ ને. અરે મને કે શાંતિ રાખને ભાઈ, બેઇજ્જતી થઈ. પણ મેં કીધું કેવી રીતના થઈ? અરે મને કે છે ને એ કે હું ટોયલેટ પિક્ચર જોવા ગયો. કે ટોયલેટ પિક્ચર જોવા ગયો ને કે એટલે પછી મારે ઘરવાળીને હારે લઈ જવી પડે. તો આમ 2 માણસ કે ટોયલેટ પિક્ચર જોવા ગયા. તો એ કે મારે કે પાર્કિંગ ગોતો આમ થોડુંક મોડું થઈ ગયું, તો પિક્ચર થોડુંક વયું ગયું. કે તો પછી અમે ગયા, પિક્ચર જોઈ લીધું. પછી અમે ઘરે આવી ગયા ને પછી મારી ઘરવાળી સોસાયટીમાં કે આખી સોસાયટીને કીધું એ કે કાલે રાતે તમારા ભાઈ ટોયલેટમાં ગયા હતા, થોડુંક મોડું થઈ ગયું ને તો થોડુંક વયું ગયું. સોખવટ નથી કરતી, પિક્ચરમાં ગયા હતા એમ. બોલો મોડું થયું ને તો થોડુંક વયું ગયું. અમુક આવો બોલો
અને અત્યારે તમે જો માણસ તમે બધું ગમે એ વાતમાં પૂછપૂછ બહુ કર્યા કરે, બધું જાણી લે. અમુકને એવી ટેવ હોય, તમે ગમે ત્યાં જાઓ ને પૂછપૂછ કર્યા કરે, ગમે ત્યાં જાઓ ને. અને અત્યારે આ મોબાઈલ આવી ગયો, મોબાઈલ એટલો પવિત્ર, એટલો પવિત્ર, એટલો પવિત્ર, બધી હાલે. બોલો, મોબાઈલની કોઈ સીમા જ નહીં, ગમે ત્યાં તમે લઈ જાઓ ને હાલે. તો હવે તો માણસો મોબાઈલ લઈને ટોયલેટમાં જાય, બોલો, ત્યાં બેઠા બેઠા અંદર ગીત સાંભળતા હોય ટોયલેટમાં. તો હમણાં એક જણો મોબાઈલમાં ટોયલેટમાં લઈને ગયો, અંદર બેઠો બેઠો ગેમ રમતો હશે, તો એમાં ઓચિંતાની રિંગ વાગી, ફોન ઉપાડ્યો, હાલો. તો સામેથી ઓલો ફોન કરવા વાળો પાછો એવો હોય, એ પૂછે ક્યાં છો, આ કે ટોયલેટમાં. તો વળી પાછો ઓલો ત્યાંથી અટકે નહીં, પાછો પૂછે શું કરો. ટોયલેટમાં માણસ શું કરતો હોય, આવું માણસ પૂછી દો લે. બોલો, જાણવું છે બધું. હમણાં એક જણો તો ઘરે ગયો ને તો એની ઘરવાળી બટાજટી બોલાવો. હા, એવી મોઢું ચડાવીને આટા મારે ને આમથી આમ જાય ને કાંઈ કામ તો પછી કાંઈ કરે નહીં ને, એવી આટા મારે આમથી આમ જાય ને આમથી આમ બટાજટી બોલાવે, કાંઈ કામ ન કરે. ઘડીક આમ સોફામાં ઠેકડો મારીને બેન, ઘડીક આમ બેન, ઓલો પાણી પીવા જાય તેની આમ કાતર મારે ને. એનો ઘરવાળો કે પણ છે હું કે તમને 15 દીથા કીધું છે કે આ મોબાઈલ મારો હાલતો નથી, કે મારે બદલી નાખવો છે, કે કામ નથી આપતો, કે મોબાઈલ બદલી નાખવો છે. ઓલો કે એમ તો તુંય કામ નથી આપતી, કે મેં બદલી છે. અઘરું છે, બોલો. અમુક સમજવા જેવી વાત છે. એક બેન તો રોજ ગૂગલને પૂછે, હાય ગૂગલ, પીઝા બનાવવાની રીત. એટલે ગૂગલ બતાવે. પછી બીજે દિવસે વળી પાછું પૂછે, હાય ગૂગલ, ઇડલી સંભાર બનાવવાની રીત. એટલે ઓલું બતાવે ગૂગલ. વળી પછી ત્રીજેથી પૂછે, હાય ગૂગલ, ચાઇનીઝ સમોસા બનાવવાની રીત. એટલે ગૂગલ બતાવે. ચોથેથી પાછું પૂછે, હાય ગૂગલ, વડાપાવ બનાવવાની રીત. આવું રોજ પૂછે ગૂગલને. એક દી ઓલી ગૂગલવાળી બાય ગરમ થઈ ગઈ. એ કે ભાઈ તારે હવે કે ખાલી બનાવવા ભાખરીને ગાંઠિયાનું શાક, અને રોજ હું મંડાશો હાય ગૂગલ, હાય ગૂગલ. છાણે મને ખાઈ લઈને બનાવી, અમને બધી ખબર પડે છે. અમુક અમુક ગૂગલને ઓલું બનાવે, બોલો, હાય ગૂગલ. હમણાં એક જણો ઘરે આવ્યો ને, એની ઘરવાળી કે આપણે ઢોકળા કેદી કરવા, ઢોકળા. એ કે આપણે ઢોકળા કેદી કરવા છે. એની ઘરવાળીને સામું જોઈને કે તમે વાંકમાં આવો એટલે તરત કરવા છે. તમે વાંકમાં આવો એટલે ઢોકળા જ કરવા છે. કે જો હમણાં તો લખાને અવડું મોટું ઢોકળું થઈ ગયું. લખાને તો મેં કીધું, મેં લખા શું થઈ ગયું તને અવડું મોટું. અરે મને કે વાત જવા દે નહીં, કે ભાઈ અત્યારે માણસો ગોટે ચડાવી દે. પણ મેં તો થયું હું, અરે મને કે વોટ્સઅપમાં મેસેજ નથી આવતા, 11 જણાને મોકલો તો ખુશખબરી મળે, 21 જણાને મોકલો તો મનોકામના પૂરી થાય, 51ને મોકલો તો અત્યારે કરોડપતિ થઈ જાઓ. આવી એક મેસેજ આવે છે, ખબર કે મેં હા. મને કે એવો મને એક મેસેજ આવ્યો કે આ 21 જણાને મેસેજ મોકલો ને તો તમને છે ને કે સારામાં સારી ખુશખબરી મળશે. તો એ કે મેં 21 જણા, એટલે અમારી સોસાયટીની આજુબાજુવાળા બધા મારા નંબર હતા, તો એ મેં 21 ફોરવર્ડ કર્યો. તો કે આપણી ઓલી વાહેલી સોસાયટીમાં ઓલા ભંગારવાળા ભાઈ નથી રહેતા. મેં કીધું હા. મને કે એણે આવીને મને માર્યો. પણ મેં કીધું હું કામ માર્યો, મેસેજ હું હતો. અરે મને કે મેસેજ એવો હતો, આઈ લવ યુ રમીલા. તો કે મેં મેસેજ ફોરવર્ડ કર્યો, પણ મને ખબર નહીં કે ભંગારવાળા છે ને એની ઘરવાળીનું નામ રમીલા છે. અને મેં એને જવા દીધું, આઈ લવ યુ રમીલા. ઓલો બળો લઈને આવ્યો કે એવો માર્યો ને ઢીમચા કરી દીધા છે. સમજી વિચારીને વાંચીને ફોરવર્ડ કરવો જોઈએ ભાઈ. અમુક અમુક આમ ગોટે ચડાવી દે. હમણાં તો બાગાન ઘરની સામે ઘર છે ને, આમ બે સામે રહેશે. તો સામેના ઘરમાં મહેમાન આવ્યા. તો એ બરાબર મહેમાન આવ્યા ને, એ રસિકલાલ એનું નામ. તો એ બહાર ખુરશી નાખીને બેઠા હતા. એટલે બાઘો આવું નવું માણસ ભાળે ને એટલે એની પાસે જાય. એટલે જઈને પૂછું, કેમ છો, મજામાં? એ કે હા મજામાં. હું નામ? તો એ કે રસિકલાલ. એમ, હું હગા થાય તમારા? એ કે મારા હાડુભાઈ થાય. એમ, ક્યાં ગામથી આવ્યા? તો કે ભાવનગર બાજુથી આવ્યો. એમ, તો તમાકુ ખાવી છે? ઓલો રસિકલાલ કે મને તમારી તમાકુમાં રસ નથી. તો કે બીડી પીવી છે? રસિકલાલ કે મને તમારી બીડીમાં રસ નથી. તો પછી બાઘો કે માવો ખાવો છે? મને તમારા માવામાં રસ નથી. તો બાઘો કે ચા પીવી છે? મને તમારી ચામાં રસ નથી. તો કે મારા ઘરે આવો ને, કે મારી ઘરવાળી તમારી ઓળખાણ કરાવું. રસિકલાલ કે મને તમારી ઘરવાળીમાં રસ નથી. તો આ રસિકલાલને રસ છે મારી ખબર ન પડી. પછી બાઘાનો મગજ હલી ગયો. પણ કે તો પછી હું રસિકલાલ નામ રાખ્યું, કે ગંભીરલાલ રાખો નહીં, કે તમને કંઈમાં રસ જ નથી. તો હમણાં તો એક જણો છે ને બંદૂક લઈને ગામના ચોરે 15-20 છોકરા જુવાની બેઠા હતા ને, બંદૂક લઈને ગયો. અને બંદૂક લઈને આમ રાખીને કે મારી ઘરવાળીને મેસેજ કરતા હોય ને એનું મને નામ આપી દો, બંદૂકની ગોળીએ દઈ દઉં. કે આજ તો ગોળીએ દઈ દઉં. કે મારી ઘરવાળીને જે મેસેજ કરે છે ને એનું મને નામ આપી દો. કે આજ તો ગોળીએ દઈ દઉં. મને એનું નામ આપો. કે કોણ મારી ઘરવાળીને મેસેજ કરે છે, ગોળીએ દઈ દઉં. ત્યાં એક જણો બીડી પીતો પીતો બોલ્યો, કે તારી ઘરવાળીને જેટલા મેસેજ કરે છે ને એટલી તારી બંદૂકમાં ગોળીઓ નહીં હોય. એ બધા મેસેજ કરે છે, કે જ્યાં અહીંયા નંબર દઈ આવે છે. અઘરું છે ભાઈ. હમણાં એક અમારા શ્રીમંત દાદા એટલે બહુ શ્રીમંત, એટલે આમ
ખાધે પીધે સુખી એમ મિડલ ક્લાસના દાદા, અને દાદા પરોપકારી એમ સેવાભાવી, અને ગામમાં બધા બિચારા ગરીબ માણસો રહે. આ વર્ષો પહેલાંની વાત છે. એટલે દાદાને વિચાર આવ્યો કે જો હું એક ટોયલેટ બનાવું, અમારી ગામની એકતા છે, તો હું મારા ઘરે ટોયલેટ બનાવું તો ગામવાળાને શું થાય કે જો એ દાદા સુખી છે એટલે એના ઘરમાં ટોયલેટ બનાવી લીધું, ગામવાળા બધા દુઃખી છે, એટલે કે આપણે એવું કરવું નથી, આપણે કે હૈયારું ટોયલેટ બનાવવું છે, એક ટોયલેટ બનાવવું છે ગામની વચ્ચોવચ, બધાય ઉપયોગ કરે કે. અને મારી શરત એટલી છે કે હું ટોયલેટનો ખર્ચો કરું, હું બનાવું છું. વર્ષો પહેલાંની વાત છે કે હું બનાવું છું, તો મારે કે ખાલી છે ને મારે જ્યારે જવું હશે ને કે એટલે હું બંદૂકનો ભડાકો કરી ધાડ, એટલે ગામવાળા બધા સમજી જાય કે 10 મિનિટમાં બાપા આવશે, 10 મિનિટમાં ટોયલેટ ખાલી કરી દેવાનું. કદાચ મને ક્યારેક ઇમરજન્સી થાય, તો ભાઈ શરીર છે, ઇમરજન્સી હોય તો હું 2 ભડાકા કરી ધાડ ધાડ, એટલે ગામવાળાને સમજી જવાનું કે ઇમરજન્સી છે, હમણાં દાદાની સવારી આવશે, એટલે બધાને ખાલી કરી દેવાનું. એમાં બરાબર બન્યું એવું કે આવી રીતના રોજ હાલે, બાપા એક ભડાકો કરે ધાડ દઈને, એટલે 10 મિનિટમાં ટોયલેટ ખાલી, બધાને ખબર પડી જાય કે હમણાં બાપા આવશે, બરાબર. એમાં ક્યારેક બાપાની ઇમરજન્સી હોય, ધાડ ધાડ કરે તો ટોયલેટ ખાલી થઈ જાય. એમાં એક દી તો ધાડ 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 અવાજ આવે, તો ગામવાળા બધા કે શું થયું છે આજ, નકરા ધડાકા જ થાય છે. એક જણો કહે કે બાપાને ઝાડા થઈ ગયા છે, ઘડીએ ઘડીએ જાય. બોલ અઘરું છે ભાઈ. એક પાનના ગલ્લે બોર્ડ મેળ્યું હતું, પાન ખાઈને અહીં થૂકવું નહીં, પાન ખાઈને અહીંયા થૂકવું નહીં. એક જણો ગયો ને ત્યાં જ થૂક્યો. ઓલો પાનવાળો ક્યાંય બોર્ડ માર્યું વાંચ્યું નહીં, તે પાન ખાઈને અહીં થૂકવું નહીં. ઓલો કે પણ મેં ક્યાં પાન ખાધું છે, હું તો આમને થૂક્યો કે. થોડીક વાર થઈ જાય, એક બીજો આવ્યો, એને આમ કહીને આમ પાન લીધું, મોઢામાં નાખ્યું, પાન ચાવીને ઘડીક વાર ત્યાં ઊભો રહ્યો, પછી ત્યાં જ પિચકારી મારી. ઓલો ગલ્લાવાળો ક્યાંય બોર્ડ વાંચને શું લખ્યું છે, પાન ખાઈને અહીં થૂકવું નહીં, હું કામ થૂક્યો? ઓલો કે અહીંથી પાન ખાધું છે, અહીંથી પાન ખાધું છે એટલે અહીંયા જ થૂકીશ, અહીંથી પાન ખાધું એટલે અહીંયા જ થૂકી. ઓલો કે એમ તો હું જુલાબની ગોળી રાખું છું. પછી ઓલો ઉયગ ગયો ભાઈ. અને જો તમને છે ને ફાવે એવું કરાય. હમણાં એક જણો દવાખાને ગયો, પણ ઇંગ્લિશ બોલવાનો બહુ શોખ, આવડે નહીં ને ઇંગ્લિશ બોલે, આવડે ને બોલે તો વાંધો નહીં, અને બહુ ઉતાવળ ન કરવી. ઇંગ્લિશ બોલવામાં અમુક લોકો બહુ ઉતાવળ કરી નાખે, અને ઉતાવળ હકીકતમાં જીવનમાં ન કરવી. એનો તમને એક દાખલો આપી દઉં. એક ભાઈ છે ને, એનો ઊંટ બીમાર હતો. ઊંટ બીમાર હતો ને એટલે દોડા દોડે એના પાડોશી પાસે ગયો. એ કે ભાઈ તારો ઊંટ બીમાર હતો તે શું કર્યું હતું? ઓલો કે મારો ઊંટ બીમાર હતો ને તો એને 1 લીટર કે મેં પેટ્રોલ પાયું હતું. કે ઓકે, ઘરે આવીને સીધો ધડ 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 પેટ્રોલ 1 લીટર પાઈ દીધું. થોડીક વાર થઈ, ઊંટ આમ 2 ઘુમરા માર્યા, પછી ઊંટ મરી ગયો. તો આ દોડતો પાછો એની પાસે ગયો, એટલે કે મેં પેટ્રોલ પાયું તો મારો ઊંટ તો મરી ગયો. ઓલો કે મારો મરી ગયો. તો ઊભો ક્યાંય તો કાકા સાંભળવા હતું કે પછી હું થયું એમ, તું તો સીધો હળી જ કાઢી હતી. એટલે બહુ ઉતાવળ ન કરવી અને બહુ ધીરજ ન રાખવી. એનું તમને વાત કહું. એક ભાઈનો ઊંટ બીમાર હતો, એ ઢોરના દવાખાને ગયા, અને ઢોરના દવાખાને જઈને કીધું કે મારો ઊંટ બીમાર છે, કે 2 દિવસ થઈ ગયા છે ને એને આફરો ચડે, શું કરવું? એટલે ડૉક્ટર સાહેબે કીધું કે આલ્યો આ ભૂંગળી અને આ 2 ગોળીઓ. પહેલાં કે આ ભૂંગળી છે ને એ ઊંટના મોઢામાં મૂકી 2 ગોળી નાખી અને તરત ફૂંક મારી દેજો કે, એટલે એના પેટમાં વહી જાય. ઓલો કે ઓકે. ગયો ને 2 કલાક પછી આવ્યો, આખો રાતો સોળો. તો ડૉક્ટર સાહેબ કે શું થયું? અરે કે હું ફૂંક મારો ગયો, એ પહેલાં કે ઊંટે ફૂંક મારી દીધી. એટલે બહુ ધીરજ ન રાખવી. એટલે ઇંગ્લિશ બોલો વાંધો નહીં, પણ ઉતાવળ બહુ ન કરવી. એમાં એક જણો દવાખાને ગયો ને એટલે ઉતાવળો બહુ, પાછો ઇંગ્લિશ બોલોનો શોખીન. એટલે વારો એનો આવ્યો દાંતના દવાખાને. એટલે જેવો અંદર ગયો ને એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું બોલો શું થાય? ઓલો આમ મોઢું બતાવીને કે જોવન સાહેબ કે આ દાંતમાં કે ડાયરિયા થઈ ગયા છે. તો ડૉક્ટર સાહેબ કે ડાયરિયા ન કહેવાય, પાયરિયા કહેવાય છે. ખબર નથી પડતી મારા હું બોલું એ. એક જણો હમણાં દવાખાને ગયો ને, દાંતના દવાખાને, ડૉક્ટર સાહેબે વારો આવ્યો એટલે અંદર બોલાવ્યો ને ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે જોવન સાહેબ આ ઢાઢ બહુ દુખે. ડૉક્ટર સાહેબ આમ કહે મોઢું ઊંચું કરી અને આમ બેટરી મારીને જોઈને કે હા તમારી દાઢમાંથી કે મોટું ખીણ જેવું કે પોલાણ છે. ઓલો કે પણ સાહેબ એમાં તમે 3 વાર કાં બોલ્યા? સાહેબ કે હું તો 1 જ વાર બોલ્યો, 2 વાર તો કે ખીણમાંથી પડઘા પડ્યા છે. પોલાણ છે. અઘરું છે ભાઈ. અમારે એક નટુ, એ ચેન સ્મોકર છે, ક્યારેક સિગરેટ પીવે. એ સિગરેટ ક્યારેક પીવે. એમાં બરાબર નટુ બેભાન થઈ ગયો. નટુ બેભાન થઈ ગયો તો પછી ગામવાળાને બધાને ખબર પડી કે નટુ બેભાન થઈ ગયો. જો કે નટુ કંઈ કામનો નહોતો, પણ બેભાન થઈ ગયો. અને પછી ગામવાળા બધા હોય ને લઈ ગયા, બધા એમ્બ્યુલન્સમાં નાખીને દવાખાને લઈ ગયા. એટલે ત્યાં તરત ઇમરજન્સીમાં દાખલ કરી દીધો. તરત ડૉક્ટર સાહેબ આવી ગયા, થેટોસ્કોપ લગાવીને ફટાફટ ડૉક્ટર સાહેબે ચેક કર્યું. આમ કે આમ નાડી પકડી કે આનું શરીર તો બહુ ધગે છે, આને તો તાવ છે કે, એમાં બેભાન થઈ ગયો. ત્યાં તો ઓલું થર્મોમીટર આવે ને એ મોઢામાં ભરાયું નટુના. જેવું થર્મોમીટર મોઢામાં ગયું ને ત્યાં નટુ ભાનમાં આવ્યો. આમ આંખ ખોલીને કે બાકસ લાવો લ્યો, હવે આ થર્મોમીટર છે, સિગરેટ નથી, બાકસ લાવો લ્યો. ગુરુ છે ભાઈ.
એક માજી તો રોજ દવાખાને જાય, બોલો. એક માજીને ટેવ, રોજ 4 વાગે 4ના ટકોરે માજી દવાખાને જાય અને આમ કહીને આમ નેજવું કરીને પૂછે, બેન મમતા છે? ત્યાં અંદરથી ઓલો કમ્પાઉન્ડર આવીને કે હા છે. માજી વૈયા જાય. પાછા બીજે દિવસે જાય, બોર્ડ ભાળે, બોર્ડની હામાં ઊભા રહી આમાં નેજવું કરીને કે બેન મમતા છે? ઓલો કે હા છે. માડી વૈયા જાય, રોજ જાય. 4 વાગે એટલે પાછા જાય, બેન મમતા છે? ઓલો કે હા છે, વૈયા જાય. એક દી તો કમ્પાઉન્ડરનો મગજ હલી ગયો ને માજીને પકડ્યા. એ કે માજી હું તમે રોજ 4 વાગે આવીને પૂછો છો બેન મમતા છે, બેન મમતા છે? તમારું શું કામ છે આવીને રોજ પૂછો છો બેન મમતા છે? માડી કે જો ગરમ થતો નહીં હો, અહીં તમે જ બોર્ડ માર્યું છે, ડૉક્ટર મમતા, તપાસવાનો સમય 4 થી 6, હું તપાસવા આવું છું, છે ને? આવું તપાસવા આવતા, બોલો, છે ને અંદર એમ. એક માડીને દાખલ કર્યા, બોલો. માડીને દાખલ કર્યા તો નર્સબેન સેવા કરવા આવે ને, તો માડીને દાખલ કર્યા, નર્સબેન સેવા કરવા, તો માડી નર્સબેનને સામું જોઈને કે તું અસલ મારા દીકરાને વહુ જેવી છો, તું અસલ મારા દીકરાની વહુ જેવી છો, આવું રાગમાં બોલે. તો ઓલી નર્સને ગમ્યું, એ કે સારું સારું માડી, થેન્ક યુ. તમારા દીકરાને શું કરે? ઈ ગાંડી છે. નર્સનો મગજ હલી ગયો કે બેહો છાના મુના, આ જીભડો એની જેવો છે, કે જીભડો તારો એની જેવો છે. નર્સે ઇન્જેક્શન મારી દીધું કે આને બેભાન કરી દીધું. અમુક આવા હોય ભાઈ. અમેરિકાને 98 વર્ષના માડી, ભાઈ 98 વર્ષના માડી, 98 વર્ષના માડીને એને તંદુરસ્ત નિરોગી. અને ઇન્ટરવ્યૂ વાળો ગયો કે તમારે આ નિરોગીતાનું, આ તમારી આ તંદુરસ્તીનું રહસ્ય શું છે? માડી કે જો મને પેટમાં દુખે ને તો હું બિયર પીવું, તાવ આવે તો હું વિસ્કી પીવું, અને પછી કે મને આમ શું કહેવાય કે ઉલટી જેવું થતું હોય, ગભરામણ થતું હોય, કે શરીરમાં તોડ્યું થતી હોય, તૂટતું હોય બધું શરીર આખું અને દુખતું હોય ને, તો હું રમ પીવું કે. એટલે તો ઓલો ઇન્ટરવ્યૂ વાળો કહે તો તમે પાણી ક્યારે પીવો? માડી કે હું એટલી બીમાર કોઈ દી પડી જ નથી. એટલી બીમાર થઈ ગયો કોઈ દી પડી જ નથી, બોલો. રોજ નકો દારૂ જ પીતા. એવું નથી. જો નિરોગી તમારે શરીર રાખવું હોય અને તંદુરસ્ત રહેવું હોય તો એ રહી શકો તમે, એવું નથી. તમે સારો ખોરાક લ્યો અને વ્યવસ્થિત ટેન્શન ન લ્યો ને હસી ખુશીને આવી રીતના આનંદના જોક સાંભળો એટલે તમે નિરોગી રહી શકો સાહેબ. આપણા બધાયના વડવાઓ તમે જુઓ, પહેલાં આપણા બધાયના બાપ દાદા પહેલાં છે ને કાચું ખાતા હો, કાચું. હા, ફળ ફ્રૂટ ને બધું કાચું તોડીને ખાતા. પછી અગ્નિની શોધ થઈ તો પછી છે ને શેકીને મીંડ્યા ખાવા, બધા શેકીને ખાવા મીંડ્યા. પછી ધીમે ધીમે એમાં પાણી નાખીને બાફીને ખાવા મીંડ્યા. પછી તેલ આવ્યું તો પછી તળીને મીંડ્યા ખાવા. પછી ધીમે ધીમે વઘારીને મીંડા ખાવા. હવે તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર સાહેબ તમને તરત કહે કાચું ખાઓ. એ તો ખાતા જ તા કીધું કાચું, એટલે મૂળ કાચું ખાઓ એમ. અઘરું છે ભાઈ. એક તો નાની બેબી ગર્લ, હજી તો 9 મહિનાની છે, 9-10 મહિનાની, અને 9-10 મહિનાની બેબી ગર્લને એને ઝાડા ઉલટી થઈ ગયા, બેબી ગર્લને નાની એવીને. ત્યાં તો આખા ઘરને આમ જો બધાય આમ ભાઈ કોઈને હા નો હમાયો, કારણ કે અત્યારે તો 1 પીસ હોય એક જ ભગવાનની દયાથી, એટલે આખા ઘરમાં બધા આમ જો ઉત્પાદ થઈ ગયો આખા ઘરમાં. એ બેબીને આવું થઈ ગયું, એ બેબી ગર્લને આવું થઈ ગયું, એ બેબી ગર્લને આવું થઈ ગયું, બેબી ગર્લને શું થઈ ગયું, ઝાડા ઉલટી થઈ ગયા. એ ઓલી બેન કે એ બેબી ગર્લની માં કે તમે બધા ઉપાધિ કરો માં, આ બેબી ગર્લ છે ને એનો આ પહેલો ઉનાળો છે એટલે ગરમીના હિસાબે ઝાડા ઉલટી થઈ ગયા છે. તે એનો દેર કે આ બાજુમાં કે આ કંકુમાં છે કે એને ઝાડા ઉલટી થઈ ગયા છે. ઓલા બેન કે એને છેલ્લો ઉનાળો છે. એને સહેલો છે એટલે થયા છે. શાંતિ રાખો તમે. એક દાદા લીમડા હેઠે બેઠા ભાઈ, એકદમ નાઈ ધોઈને નવા લુગડા બુગડા પહેરીને આમ ઇસ્ત્રી રેટ જોજો. અમુક કાંઈ કામ ન કરતા પણ કપડાં બપડા આપણું ટેઢ હોય, આપણને એમ લાગે કે હા ભાઈ આને મોટો બિઝનેસ છે, કાંઈ કામ ન હોય. એ આમ તો નાઈ ધોઈને નવા કપડાં પહેરીને આમ અને બરાબર લીમડા હેઠે ખુરશી નાખીને બેઠા હતા ને એની એક જ બેઠક લીમડા હેઠે બેહવાનું. અને લીમડા હેઠે બેઠા હતા. થોડીક વાર થઈ તો કાગડો ચરકી ગયો. બાપા અંદર ગયા, ધોઈ આવ્યા, પાછું વ્યવસ્થિત કરીને પાછા આવીને બેઠા. થોડીક વાર થઈને તો પાછો આ બાજુ કાગડો ચરકી ગયો, પાછા બાપા ઊભા થયા, ધોઈ આવ્યા, બધું કમ્પ્લીટ કરીને પાછા આવીને બેઠા. થોડીક વારથી પાછો કાગડો માથામાં ચરકી ગયો તો પાછા બાપા ગયા, માથું ધોઈને ઓળાવીને પાછા આવીને બેઠા. ચોથી વાર આવીને બેઠા ને ત્યાં ગોઠણ ઉપર ચરકી ગયું, પાછા બાપા ગયા, ગોઠણમાં આ બધું ધોઈ નાખ્યું, બધું કમ્પ્લીટ કરીને આવીને બેઠા ને. અને 5મી વાર જેવો કાગડો ઉપર આવ્યો ને બાપા કે પણ હું છે, 4 વાર સરકી ગયો. કાગડો બોલ્યો કે બાપા ઝાડા થઈ ગયા છે. શું કરવી છે મારી જ્યાં ફિક્સ જગ્યા છે આ દેવું તો જ મને મજા આવે. મારા છોકરાને મેં પૂછ્યું, મેં બેટા મને કે બોલો, મેં કીધું તને કયું પક્ષી ગમે? છોકરો મારી સામું જોઈને મને કે પપ્પા મને કાગડો ગમે.
મેં તું કેમ કાગડો? અરે મન કે એનામાં રિસ્પેક્ટ તો તમે જુઓ. પણ મેં તું કેમ? અરે મન કે કાગડા જેવી રિસ્પેક્ટ કોઈ પાસે નહીં. મેં તો એનું કારણ શું? અરે મન કે તમે કાગડાની રિસ્પેક્ટ જુઓ, એની જેવી રિસ્પેક્ટ કોઈ નહીં. પણ મેં કીધું હું રિસ્પેક્ટ ગીતો કે? અરે મન કે કાગડો નાના હોય મોટા હોય બધાને કાકા કહે છે. બધાને કાકા કહે, કાકા કાકા. રિસ્પેક્ટ હારી આપે છે. બોલો, એક તમને જૂની વાત છે, તમને ખબર હોય તો એ પહેલાં હું આ સીડીમાં બોલેલો છું. એક બહુ જૂની વાત છે કે વાર્તાએ આવતી કે શિયાળ ને શિયાળનું બચ્ચું બે જતા હતા અને કાગડો ઉપરથી પૂરી લઈને જતો હતો અને શિયાળના બચ્ચાએ વેન કર્યું. અને શિયાળ તો ચતુર પ્રાણી રહ્યું, તેણે તરત કાગડાને કીધું કે તમારું રૂપ આવું છે તો કંઠ કેવો હશે, તો જરાક બે બોલ સંભળાવો, તમારું બચ્ચું રાજી થાય, છોકરું રાજી થાય. અને કાગડો ફૂલાઈ ગયો અને કાં કરવા ગયો, પૂરી મોઢામાં જ પડી ગઈ અને પૂરી શિયાળનું બચ્ચું ખાઈ ગયું. આવી એક વાર્તા છે, પણ એમાં થોડુંક મેં ફેરફાર કરીને થોડુંક નવું લાવ્યો છું. બરાબર, એમ કે એ જે શિયાળનું બચ્ચું હતું ને એ મોટું થયું, એના લગ્ન થયા ને એના સંસાર મંડાણો એટલે એના ઘરે છોકરું થયું. હવે એ શિયાળનું છોકરું થયું ને એટલે એ એક દી આંગળીએ લઈને નીકળ્યું. જેમ એના બાપા એને લઈને નીકળ્યા હતા ને એમ આ શિયાળ એને દીકરાને લઈને નીકળ્યું. અને એને દીકરા, કારણ કે આમાં શું છે, જેવા બાપ એવા બેટા કહેવત છે ને, એટલે બરાબર એમ કે છોકરું જે આંગળીએ લઈને નીકળ્યો ને તો ઉપરથી કાગડો પૂરી લઈને નીકળ્યો ને છોકરો ભાળી ગયો કે પપ્પા પૂરી ખાવી, પપ્પા પૂરી ખાવી. એટલે આને યાદ આવી ગયું એને બાપાએ જે કર્યું હતું ને, એટલે તરત આને કાગડાને સામું જોઈને કે વાહ 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 દીકરા, પગે લાગ પગે લાગ પગે લાગ, તમારું રૂપ આવું છે તો તમારો કંઠ કેવો હશે. આ છોકરાને જરા બે બોલ સંભળાવી દો તો છોકરાનું જીવન ધન્ય થઈ જાય, તમારા દર્શન થઈ ગયા. કાગડો હોશિયાર હતો, એને ચાંચમાંથી પૂરી લઈને પગમાં દબાવી અને પછી કાં કાં કર્યું. તો શિયાળેની સામું જોયું. પછી કાગડો બોલ્યો કે કાં તારા બાપા તને શીખવાડીને ગયા હોય તો મારા બાપા મને શીખવાડીને ન ગયા હોય. પગમાં દબાવી દેજે બેટા, પૂરી નહીં તો આ દુનિયા પૂરી લઈ જાય. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો રોતો હતો, એટલે મેં કીધું કાં રો? અરે મને કે મારી મુરઘી મરી ગઈ. ત્યાં લખો આવ્યો પણ કે એમાં રોવાનું ન હોય. ઓલો કે પણ મારી મુરઘી મરી ગઈ. લખો કે મારા બાપા મરી ગયા તો હું રોતો નથી. ઓલો કે પણ મારી મુરઘી તો ઈંડા દેતી હતી. હમણાં એક જગ્યાએ મારા મિત્ર છે, ઓફિસે હું બેહવા જાઉં ક્યારેક મારા મિત્ર છે ને તો ઓફિસે બેહવા જાઉં. આ મુરઘીની વાત નીકળી એટલે હજી એક વાત કહી દઉં. એક જણો મુરઘી પકડી આવ્યો ને ડબ્બામાં પૂરી દીધી. ડબ્બામાં આ બાજુથી પૂરે ને તો વાહેથી નીકળી જાય. મુરઘી ચતુર હતી, પાછી પકડીને ડબ્બામાં પૂર દે. જેવી ડબ્બામાં પૂરે ને તો મુરઘી વાંહે નીકળી જાય. મુરઘી ચતુર, કારણ કે એ જીદ્દી હતી. જેવી આમ કહીને આમ ઓલો ડબ્બામાં મુરઘીને નાખે પણ મુરઘી જીદ્દી હતી, એ વાંહેથી નીકળી જાય. આ જેવી પકડીને ડબ્બામાં નાખે પણ મુરઘી જીદ્દી હતી, વાંહેથી નીકળી જાય. આ જેવી પકડીને ડબ્બામાં નાખે પણ મુરઘી જીદ્દી હતી, વાંહેથી નીકળી જાય. આનો મગ જલી ગયો, મુરઘીને કાપી અને ખાઈ ગયો પણ મુરઘી જીદ્દી હતી. તમે સમજી જજો ભાઈ, અઘરું છે સમજો. હમણાં એક ભાઈને ઓફિસે હું બેઠો હતો ને તો આમ ઉતાવળની મેં પહેલાં વાત કરીને એ વાત કરું. ઓફિસે બેઠો હતો ને તો જેવો ઓફિસે બેઠો તો આમ કાગળિયો પડ્યો હતો. ભાઈ આમ કાગળિયો લઈને રોવા જ માંડ્યા. શેઠ, મેં કીધું ભાઈ શેઠ શું થયું? અરે મને કે મારા બા ગુજરી ગયા. પણ મેં કીધું કેવી રીતે? અરે મને કે આ કાગળ આવ્યો છે. પછી મેં ખરખરો કર્યો. મેં કીધું હું કાંઈ બીમાર હતા? મને કે ના નખમાં રોગ નહોતો. અરે મેં કીધું અચાનક શું થયું છે? મેં ખરખરો કર્યો બધું. ત્યાં પટ્ટાવાળો નટુ આવ્યો. પટ્ટાવાળો તો કે મને કે શેઠ કેમ રહ્યો? અરે મેં કીધું એના બા ગુજરી ગયા. તો નટુ કે મારા બા ગુજરી ગયા. પણ મેં કીધું એને તો કાગળ આવ્યો છે. તો મારી સામું જોઈને મને કે મેં જ મૂક્યો છે, મારે રજા જોતી છે તો મેં કાગળ મૂક્યો છે કે મારા બા ગુજરી ગયા. શેઠે પછી વાંચ્યું કે આ નટુ તારા બા ગુજરી ગયા. ઉતાવળ ન કરે આમાં તો મેં ખરખરો હતો ને કરી લીધો. બોલો, હમણાં તો વંદો ગુજરી ગયો ભાઈ. વંદો ગુજરી ગયો. અને વંદો ગુજરી ગયો ને પછી બધી વંદિયું ને આ વંદી તો વંદો ગુજરી ગયો એટલે વંદી એકલી થઈ ગઈ. પછી બધાએ ખરખરો કરવા એમાંય જાય ભાઈ, એ તો બધાની સિસ્ટમ હોય જ. તો બધાએ વંદા ને વંદિયું ને બધી પછી આખા લુંબે ઝુંબે બધાએ ખરખરો કરો જાય. વંદી બેઠી રોવે તો બધાએ વંદા ને વંદિયું પૂછે કે પછી હું કાંઈ હતું નહીં કે આ કેવી રીતના વંદો ગુજરી ગયો? અરે કે કાંઈ નહીં, અમે સુખીથી રહેતા હતી કે ભાઈ અમને કાંઈ વાંધો નહોતો. કે જો એ કે અહીંયા 1200 વારનું મકાન બનાવેલું છે કે, અને એમાં એ કે બાથરૂમની કે આમ એમ કે લાકડાની બાથરૂમની તળ્યું છે એમાં અમને હેવી રહેવાની મજા આવતી હતી કે. પણ કાલ રાતે કે આ વંદો કે મને જરાક ગેસ જેવું થઈ ગયું છે કે, તો લાઈને જરાક હું ઘૂમરો મારતો હોય કે, તો એને જરાક ગેસ જેવું થઈ ગયું તો એ આમ બાથરૂમમાં ઘૂમરો મારવા નીકળ્યો. અને એ બાથરૂમમાં ઘૂમરો મારવા નીકળ્યો અને શેઠાણીને બરાબર નાવા જવું હતું. અને બરાબર બાથરૂમમાં શેઠાણી નાવા આવ્યા અને આ ઘૂમરો મારવા બહાર નીકળેલો. શેઠાણી આને ભાળી ગયા અને શેઠાણીની રાડ ફાટી ગઈ. ઓય માં, એવડી મોટી રાડ ફાડીને તો એ કે આ વંદા ન્યાન્યાને એટેક આવી ગયો. ન્યાન્યાને ગુજરી ગયો. આમાં કોઈને કીધું તો વોકિંગ કરવા જાય.
અને તમે જુઓ નાદ અને હાદમાં બહુ ફરક છે નાદ અને હાદ. હા, નાદ અને હાદમાં ઘણો ફરક. જો હાદ એવો છે કે માનો કે તમે નીકળ્યો અને કૂતરું ઊભું હોય કાં કૂતરું તમે બેઠા હોય ત્યાં આવે એટલે તમે એમ કહો હડ, અને હાદ કહેવાય. હડ એમ કહો ને હાદ કહેવાય. નાદ કોને કહેવાય ખબર છે? રાતે 1:30 વાગે તમે હાલીને નીકળ્યા હોય ને ઓચિંતાનું કૂતરું તમારી વાંહે થાય ને હડ થઈ જાય ને એને નાદ કહેવાય ભાઈ. એ અંદરથી નીકળે. અઘરું છે ભાઈ. નાદ ને હાથ બે ફરક છે. અમે વંદાની વાત કરીને હમણાં વંદાનું સંમેલન હતું તો બધા વંદા ભેગા થયા ને તો બધા વંદા જામી ગયેલા. વંદા બધા રૂસ્તપુસ્ત થઈ ગયેલા. તો વંદાનો પ્રમુખ કહે લા બધા તમે હમણાં જામી ગયા છો કે ઓલો એ હમણાં તો કેવી હરખાઈ તમને ખબર છે અત્યારે કે આપણે ગટરમાં રહીએ કે શેમ્પૂમાંય બદામ શેમ્પૂમાંય બદામ આવે કે ભાઈ એવી મજા આવે ને કે હવે જામી ગયા છીએ આપણે. માણસો ખાતા નથી માથામાં નાખે કે ધોઈને બધું આવે અંદર આપણને મજા આવે છે. વંદાય જામી ગયા ભાઈ. હમણાં મારો ભાઈબંધ છે પકલો મારો ભાઈબંધ છે ને તો એ બરાબર એમ કે નદી કાંઠે ઊભો હતો પકલો, અને નદી કાંઠે પકલો ઊભો હતો ને એમાં માછલી જાતી હતી. તો માછલીને પકડી અને આમ કાંઠે નાખી, બીજી માછલીને પકડી કાંઠે નાખી, ત્રીજી માછલીને પકડીને કાંઠે નાખી. તો ગામના સરપંચ આવે ગયે પકલા શું કરશો? એ કે આ બધી માછલીઓને છે ને ડૂબતા બચાવું તારો બાપા મારી નાખવા ધંધા આદરાથી. એટલે હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો તો કાર્યક્રમ એક જગ્યાએ હતો ને તો બરાબર હું સ્ટેજ ઉપર કાર્યક્રમમાં ગયો ને દેવા માટે તો એમાંય અમુક છે ને તમે જુઓ ને જેમ ઘઉંમાં કાંકરા હોય ને એમ ઘીમાં કીટું નીકળે એમ અમુક નંગ હોય તો પ્રોગ્રામમાં અમુક આવે. બધાય ન હોય પણ એકાદ બે એવા હોય. તો એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ હતો ને હું જઈને બેઠો ને તો મારી પાસે આવ્યો. મને કે ભાઈ તમે શું કરો છો? મેં કીધું હું હાસ્યની વાતું કરું છું. મને કે શું કરો? મેં કીધું હાસ્યની વાતું કરું છું. મને કે હારી વાતું કરજો નહીં તો લોકો દાંત કાઢશે. હું કેમ ગયો એ મને સમજાણું નથી બોલો. હારી વાતું કરજો નહીં કે લોકો દાંત કાઢશે. પેલા કીધું દાંત કઢાવવાનો મારો ધંધો છે ભાઈ. અમારે એક જણો છે ગમે એ મળે ને હામું એટલે એને જોક્સ કહે. ગમે એ જગ્યાએ મળે ગમે ત્યારે મળે ગમે એ માણસ મળે એટલે એવી લાંબી વાતું કરે. ઓલાને બિચારાને મોડું થતું હોય ક્યાંક જવું હોય પણ એને ખંભો પકડીને એવો મંડાઈ પડે એવી વાતું કરે લાંબી જોક્સની વાતું કરે ને ગમે ત્યારે જોક્સ કરે. ગમે એ જગ્યાએ લગ્નમાં ગયો હોય તો જોક્સ કરે, મરણમાં ગયો હોય ઉઠમણામાં ગયો હોય ન્યાય બધાય બિચારા ઘરધણી શોકમાં હોય ને આ ન્યા જઈને જોક્સ કરતો હોય બોલો. તો હમણાં અમે શેરીમાં બધા 8-10 જણા બેઠા હતા ને તો નીકળ્યો અને અમારા બાજુમાં પેથા બાપાને બધા બેઠા હતા અને એણે શરૂઆત કરી જોક્સની. મીંડો જોક્સ કહેવા પછી બંધ જ ન થાય. પોણી કલાક સુધી બોલ્યો. પછી બાપા બોલ્યા પેથા બાપા એ કે ભાઈ તું રેડિયોમાં જતો હતી કે બોલવા? રેડિયોમાં? ઓલો કે કેમ રેડિયોમાં? એ કે એ બંધ થાય ને રેડિયો બંધ થાય છે કે બંધ જ નથી થતો કે તું. એક જણો મને કહેતો હતો કે આ એવું ગાય. મેં તો ભલે ગાય ગાવા જેવું કીધું. એવું ગાય મેં તો ભલે ગાય. એક જણો તો એવો ગાયક કલાકાર મને કે હું એવો ગાયક કલાકાર છું કે એવો ગાયક કલાકાર છું. એક દી હાર્મોનિયમ લઈને A.R. રહેમાન સાહેબની ઓફિસમાં પૂગી ગયો. હા, A.R. રહેમાન સાહેબની ઓફિસમાં પૂગી ગયો કે હાર્મોનિયમ લઈને. અને મેં હાર્મોનિયમ ખોલીને કીધું A.R. રહેમાન સાહેબને કે હું ગાયક કલાકાર છું. એટલે A.R. રહેમાન સાહેબે કલાના ચાહક એટલે એને કીધું કે ભાઈ સંભળાવો 1-2 તમને જે આવડતા હોય ગીતો. અને કે હાર્મોનિયમ લઈ અને કે મેં 2 ગીત એવા સંભળાવ્યા તો A.R. રહેમાન સાહેબની આંખમાં કે જળજળી આવી ગયા. અને A.R. રહેમાન સાહેબ બોલ્યા કે તમને સાંભળી અને મને વિરાટ કોહલીની યાદ આવી ગઈ. ઓલો કે પણ સાહેબ વિરાટ કોહલી ક્યાં ગાયક છે? તો કે તું ક્યાં ગાયક છો? ખોટો હાર્મોનિયમ લઈને અઘરું છે હવે. હા, બાઘો મને કહેતો મને કે હું ગાયક કલાકાર હો. મને કે હું ગાતો કે અને કે હું ગાતો ને એમાં કોમ્પિટિશનમાં ગયો. બાઘો કોમ્પિટિશનમાં ગયો ને મને કે મારો બીજો નંબર આવ્યો. મેં કીધું હું વાત કરી તારો બીજો નંબર આવ્યો? મને કે હા મારો બીજો નંબર આવ્યો. મેં કીધું કેટલા જણા હતા કોમ્પિટિશનમાં? મને કે 2 જણા. તો મેં કીધું પહેલો નંબર કોને આવ્યો? મને કે આ મારી આગળવાળાનો. પણ મેં કીધું એણે શું ગાયું હતું? મને કે એને ક્યાં ગાયું જ છે કે આ તો મારું સાંભળીને એને પહેલો નંબર આપી દીધો. તારો પહેલો કેવું ગાયું છે એને બોલો. और एक બેન છે એ હાર્મોનિયમ લઈને ગાવા બેહે ને આમ સા ઉપર આમ આંગળી દબાવીને સા શરૂ કરે ને સામે એક કૂતરું છે એ આ સા દબાવે અહીંયા સારો રિયાઝ ચાલુ કરે ને સામે કૂતરું એક સામા મકાનમાં રહે એ ત્યાંથી શરૂઆત કરે જુગલબંધી કરાવે રોજ આવું થાય આ બેન આમ કહીને હાર્મોનિયમ ખાલી સા ઉપર આંગળી મૂકીને જેવો રિયાઝ ચાલુ કરે ને સામે કૂતરું રોજ આવું કરે. ઓલા બેન એક દીના ઘરવાળાને કહે કે સામેવાળાના કૂતરું છે ને કે આ રોજ કે મારી હારવારી કે મંડાઈ છે કે તમે એને જઈને જરાક કહી આવો ને. અને એનો ઘરવાળો ગયો
ગયો ને ઓલા ભાઈનો ડોરબેલ વગાડ્યો, દરવાજો ઓલા ભાઈ ખોલ્યો એટલે કે આ તમારું આ કૂતરું છે એ ક્યાંથી લઈ આવ્યા છો કે સમજાવો નહીં કે મારી ઘરવાળી રિયાઝ કરવા બેન હરોહાર મંડાઈ છે સમજાવો કે એને ક્યાંથી લઈ આવ્યા છો? ઓલો ઘરધણી કે મેં તને પૂછું મેં તને પૂછું કે તું ક્યાંથી લઈ આવ્યો છે? અરે કે એમ નહીં, આ કૂતરું તમારું હારો આવી કે હું કરે છે કે. ઓલો કહેજો શાંતિ રાખજે, શરૂઆત તારી ઘરવાળી કરે છે. શરૂઆત કે મારો કૂતરો નથી કરતો, તું એને સમજાય છે. ગુરુ છે ભાઈ. એક જણો મને મળ્યો, મને કે હું 20 અવાજ કાઢતો, કંઠ એક અવાજ અનેક. તમને ખબર છે હમણાં ઓલો યુટ્યુબમાં થંબલીન આવે કંઠ એક અવાજ અનેક, પછી તમે સાંભળો ને તો મૂળ 2 અવાજ નીકળતા હોય. એમાં લખ્યું હોય કંઠ એક અવાજ અનેક. તો આ મારી પાસે મને કે કંઠ એક અવાજ અનેક હતા કે મારી પાસે. મેં તો એમ બહુ સારું કે મને કે આ સાંભળો તો ખરા કે કંઠ એક અવાજ અનેક મારી પાસે હતા કે. પણ મેં તો હવે શું છે? મને કે પછી મારા લગ્ન થઈ ગયા. મેં તો પછી મને કે હવે એક અવાજ નથી નીકળતો. ઓરિજિનલ છે એ નથી નીકળતો એ છે. આવું છે અમુકને ભાઈ. हंसना ही जिंदगी है, हंस के गुजारो यारो, हंसना ही जिंदगी है, हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो, रोते रहे हो अब तक, रोते रहोगे कब तक, बरसों पुरानी गलती अब तो सुधारो यारो. હસવા માટે જિંદગી મળી છે સાહેબ, આનંદ કરી લેવો, જ્યાં મજા આવે ને ત્યાં દાંત કાઢી લેવા. બાકી જો તમારે દખી થવું હોય ને દખી, તો બહુ રસ્તા છે. એનો તમને એક વાત કરું. મારી બાજુમાં હમણાં એક ભાઈને ઘરે 12 વર્ષે દીકરાનો જન્મ થયો. કેટલા વર્ષે? 12 વર્ષે દીકરાનો જન્મ થયો. તોય બેઠો બેઠો રોતો હતો. મેં તો તારા ઘરે 12 વર્ષે દીકરો આવ્યો કીધું, પેંડા વેચ, ક્યાંક છોકરાને ચોકલેટ વેચ, 12 વર્ષે આવ્યો ને તું હું મેં તો અહીં રહો છો? મને કે રોવું જ પડે. મેં તો હું કામ રહો છો? મને કે મારા ઘરે 12 વર્ષે દીકરો આવ્યો. મેં તો એટલે જ હું કહું છું દાંત કાઢી લે, મોજ કરી લે. મને કે હું મોજ કરે કે મેં આખી જિંદગી બધાને જબલા દીધા કે મારો વારો આવ્યો ને ત્યાં સરકાર જબલા બંધ કર્યા. આ છે ને દાંત કાઢી જ ન વાગે. હમણાં એક બેન છે ને મેળામાં 12 છોકરા લઈને જતા, બોલો, 2 અહીં ખંભે બેઠા ને 2 આ બાજુ ને 2 કડમાં. મેં કીધું એ બેન, મેળાની મજા માણી હોય ને તો અડધા ઘરે મૂકીને અવાય. મને કે ડાયો થામાં અડધા ઘરે જ છે. હવે આ લુંબે ઝુંબે લઈને નીકળ્યા. બોલો, હમણાં વાત કરું ને, એક બરાબર અમારે એક વ્યક્તિ, એક ભાઈ છે, એ રોજ દી ઉગે ને 5000નું દાન કરે. 5000 રૂપિયા રોજ દાન કરે ડેઈલી. સવાર પડે એટલે 5000નું દાન કરી દે. એમાં પડ્યા માંદા પડ્યા ને પછી દવાખાને દાખલ કર્યા. દવાખાને દાખલ કર્યા ને 5 બોટલ લોહી ચડાવ્યું. 5 બોટલ લોહી ચડાવ્યું ને પછી ઘરે આવી ગયા પછી હાજા થઈ ગયા ને તો રોજ 50 રૂપિયાનું દાન કરે. એક દી મેં કીધું, મેં તમે રોજ 5000નું દાન કરતા અને આ તમે માંદા પડ્યા એ પછી 50 રૂપિયાનું દાન કેમ કરવા માંડ્યા? મને કે ભાઈ એમાં એવું છે ને, લોહી લોભિયાનું આવી ગયું કે. લોભિયાનું લોહી અસર તો કરે. એ 5000ની જગ્યાએ 50 રૂપિયા આવી ગયો. લોભિયા આગ્રા હોય. હમણાં મારી બાજુમાં એક ભાઈ એના છોકરાને ઝાપટ મારતા. મેં કીધું હા મારો. માં કીધું દેવનો દીધેલો છોકરો છે, મરાય નહીં. મને કે મારવો જ પડે. મેં શું કામ મારો છો? મને કે મેં આને કાલ નવા સ્લીપર લઈ દીધા અને એને કીધું તું કે એક દાદરો છોડીને એક દાદરે પગ મૂકજે, ઓછા સ્લીપર ગાય. તો કે દોઢ થવા ગયો કે 2 દાદરા છોડીને પગ મૂકવા ગયો ને પેન્ટ ફાડ્યું કે. મેં તો મારવો પડે. 2 મેં મારી લીધી હો. હા, અઘરા થઈ ગયા માણસ. એક ભાઈ રોજ એને છોકરાને પૂછે, દીક્કા તું કોનો દીક્કો, દીક્કા તું કોનો દીક્કો, રોજ પૂછે હો, દીક્કા તું કોનો દીક્કો. એમાં હમણાં સાહેબ ઘરે આવ્યા ને તો છોકરો બેઠો હતો. હું છે મોબાઈલનું રિચાર્જ નહીં કરાવી દીધેલું. હવે છોકરો પબજી રમવાનો બહુ આમ એદી માણા, એમ પબજી બહુ રમ્યો. અત્યારે પબજી બહુ આવેલું છે. બાપુજીને કોઈ માનતું નથી, પબજીની વાહે પડ્યા છે બધા. બોલ, હવે છોકરો પબજી રમવા વાહે પડ્યો તો એમાં રિચાર્જ કરાવેલું નહીં. અને છોકરો આમ ગરમ હતો ને એના બાપા આવ્યા, આવીને પૂછ્યું, બેટા કોનો દીકો? છોકરો કે બાજુવાળા કાકાનો. અને એના બાપા એક ઝાપટ માર્યો. તો બાજુવાળા ભાઈ આવ્યા, એ કે હા છોકરાને કામ મારો. ઓલા ભાઈ કે ગમે એ હોય, હું મારો છોકરો છું, હું મારું, તારે હું લેવા દેવા છે? કે હું બાજુવાળો કાકો છું. એ કે મારો છોકરો હમણાં સ્કૂલેથી રોતો આવ્યો હતો. મેં પૂછ્યું, મેં તું કેમ રો છો? હવે મને કે મને સાહેબે માર્યો. મેં તું તો તોફાન કરતો હોય. મને કે કાંઈ તોફાન નહોતો કરતો, તોય માર્યો. પણ મેં તો હું કામ માર્યો? અરે મને કે સાહેબે છે ને બોર્ડમાં તાજમહેલ દોર્યું કે. તાજમહેલ બનાવ્યું, બોર્ડની અંદર તાજમહેલ બનાવી અને પછી મને ઊભો કર્યો ને પૂછ્યું, બોલ તાજમહેલ કોણે બનાવ્યું? એ કે મેં એમ કીધું તમે બનાવ્યું. એમાં માર્યો. એ કે મેં તો મારે જ નહીં, એણે થોડું બનાવ્યું તાજમહેલ. તો મને કે મેં એમાં ખોટું શું કીધું? કે બોર્ડમાં એણે જ બનાવ્યું તું તાજમહેલ.
હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો નાનો એવો છોકરો આવ્યો તો મેં ખીચામાંથી 100 રૂપિયા આપ્યા, દેવા પડે ને, દીધા 100 રૂપિયા. કલાકાર કોઈને દે નહીં, મેં દીધા 100 રૂપિયા દીધા ને. એ ભાઈ મને કે એને ન હોય, મેં શાંતિ રાખો, દેવા પડે. હું મારો ભત્રીજો થાય, તમારા ઘરે ચા પીધી ને, દેવા પડે. અરે મને કે એને ન હોય, મેં શું કામ ન હોય? મને કે પાડોશીનો જ. કીધું તો તમારો લઈ આવો, માથે લેબલ તો ન માર્યું કોનો છે. પછી એના ખીચામાં 30 રૂપિયા હતા ને એ મેં કાઢી લીધા. આપણે થોડા જવા દઈએ. હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો એક છોકરો આવ્યો તો મેં કીધું આ કોણ છે? મને કે મારો મોટો છોકરો મોહનનું. મેં કીધું વાહ સરસ. થોડીક વાર થઈ ને તો બીજો છોકરો આવ્યો. ઓલા ભાઈ કે મારો 2 નંબરનો. મેં કીધું હું 2 નંબર? અરે મને કે મારો બીજા નંબરનો છોકરો. મેં તો એમ બોલ ને, બીજા નંબરનો 2 નંબરનો ન કહેવાય. કીધું બોલવામાં ધ્યાન રાખવું પડે. હા, મને કે આ મારો બીજા નંબરનો છે. એ કે મોનું ને ઓલો મોનું, આ સોનું. હમણાં સ્કૂલમાં એક છોકરો મોડો આવ્યો તો સાહેબ કે કેમ મોડો આવ્યો? કે સાહેબ હું સપનામાં છે ને અમેરિકા ગયો તો, અમેરિકા. કે બે જા, કાંઈ વાંધો નહીં. થોડીક વાર થઈ તો બીજો છોકરો આવ્યો. કે હે તું કેમ મોડો આવ્યો? કે સાહેબ હું એને એરપોર્ટ લેવા ગયો તો. ફ્લાઇટમાં ઉતરે લેવા જવો પડે ને. બોલો આવા છોકરા થઈ ગયા. અત્યારે આજે જવાબી વોટ્સઅપ જનરેશનના છોકરા છો. અત્યારે ભૂકા કાઢી નાખ્યા. બરાબર. એક 10-12 વર્ષનો છોકરો અને ચોરીના રવાડે ચડી ગયો. 10-12 વર્ષનો છોકરો ચોરીના રવાડે ચડી ગયો. ચોરી કરે એમાં એક દી ચોરી કરતા પકડાઈ ગયો. ચોરી કરતા પકડાઈ ગયો ને પોલીસ વાળા સાહેબે મારીને તોડી નાખ્યો. બહુ માર્યો. તોય ચોરી કબૂલી જ નહીં. પછી સાહેબે એને છે ને જેલમાં પૂરી અને સાહેબ ઘરે વહી ગયા. પછી બીજે દિવસે સવારમાં જ્યારે સાહેબ આવ્યા ને ત્યારે છોકરો હાથનું ઓસીકું કરીને ઘસઘસાટ હૂતો હતો. એટલે સાહેબે એના દ્રશ્ય સામું જોયું ને પછી સાહેબને એક વિચાર આવ્યો કે સાહેબનો છે ને આજથી 10 વર્ષ પહેલાં એવો દીકરો ગુજરી ગયેલો. એટલે સાહેબને વિચાર આવ્યો કે જો આજે મારો છોકરો જીવતો હોત ને તો આની જેવો લાગતો હોત, આની જેવો દેખાતો હોત, આની જેવી એની શકલ આવતી હોત. એટલે સાહેબે શું કર્યું? લોકઅપનો દરવાજો ખોલ્યો, અંદર ગયા, છોકરાની માથે હાથ ફેરવીને છોકરાને ઉઠાડીને કીધું કે બેટા મોઢું ધોઈ લે. એટલે છોકરાએ મોઢું ધોયું. પછી છોકરાને પૂછ્યું બેટા નાસ્તો કરવો છે? છોકરો કે હા. નાસ્તો મંગાવ્યો અને બરાબર છોકરો નાસ્તો કરતો જાય, સાહેબ એના માથે હાથ ફેરવતા જાય અને બરાબર એમ કહેવાય થોડો ઘણો નાસ્તો કર્યા પછી છોકરો એમ બોલ્યો સાહેબ કે મેં તમે મને જે ચોરી હાટું માર્યો હતો ને એ ચોરી હું કબૂલ કરું છું. લાવો તમે કયો ને હું અંગૂઠો મારી દઉં. ભણ્યો તો નથી પણ તમે કયો ને હું અંગૂઠો મારી દઉં. હું ચોરી કબૂલ કરું છું. અને ત્યારે પોલીસવાળા સાહેબે કીધું કે મેં તને રાતે એટલો માર્યો તોય તે ચોરી કબૂલી નહીં, અને અત્યારે તો હું તને પ્રેમથી નાસ્તો કરાવું છું તોય તે તો ચોરી કબૂલી લીધી. આનું કારણ શું? અને ત્યારે છોકરાએ કીધું કે સાહેબ આજથી 10-12 વર્ષ પહેલાં મારા મા બાપ ફૂટપાથ ઉપર મૂકી અને મરી ગયા હતા, અને ત્યારે જો કોઈ મને આવી રીતના માથે હાથ ફેરવી અને નાસ્તો કરાવ્યો જ ને તો હું ચોરીના રવાડે જ ન ચડત. સાહેબ सच्चे प्यार की सारे जहां में असर होती है, न होगी तो समझना तेरे प्यार में कहीं कसर होती है. साહેબ મારા ભાઈબંધનો નાનો છોકરો સ્કૂલેથી આવ્યો ને તો એને પપ્પાને કહે પપ્પા મારા ટીચરે છે ને ગુલ્ફી મંગાવી. તો એને બાપા કે તારા ટીચરને ગુલ્ફી શું કરવી છે? એ કે નાના ગુલ્ફી મંગાવી. તો બીજે દિવસે આ ભાઈ ગુલ્ફી લઈને ગયા. એને ટીચરને જઈને કે લ્યો ગુલ્ફી. ટીચર કે કાં ગુલ્ફી? એ કે તમે મારા છોકરાને કીધું હતું ને કે ગુલ્ફી મંગાવી છે તો હું ગુલ્ફી લઈને આવ્યો. ટીચર કે ગુલ્ફી નહીં સ્કૂલ ફી કીધું, સ્કૂલ ફી. આ તોતડો છે એ કે. તમારો છોકરો કે એને કીધું સ્કૂલ ફી લેતો આવજે કે, ગુલ્ફી નહીં. હા, અને હમણાં અઘરું થઈ ગયું. મારો ભાઈ બન છે મૂકો. બોલો મૂકો. હવે મૂકો છે ને એની હમણાં હગાઈ થઈ મૂકાની. હવે મૂકાને શું છે મૂળ પેલા બીજા ગેરમાં ગાડી ચોટે. એક તો દેવના ઘરનું દુઃખ હતું એને. મૂકાને ગાડી ચોટે પહેલાં બીજા ગેરમાં, અને નવી હગાઈ થઈ તો એને એની ફિયાન્સીને ફોન કર્યો. હાલો મૂકો. ઓલી ફોન મૂકી દે. ત્રણ ચાર દી આવું આવેલું પછી મારી પાસે મને કે મારી ઘરવાળી મારી યાર વાત નથી કરતી. તો મેં કીધું લાય હું ફોન લગાડું. મેં ફોન લગાડીને કીધું મેં હાલો આ તમારા હસબન્ડ મુકેશભાઈ છે ને આ એનો નંબર છે અને મુકેશભાઈ તમારી યારે વાત કરવા માંગે છે. તમે મુકેશભાઈ વાત કરો અને ઓલા મુકેશને મેં તું છે ને નામ ટપી જા કીધું, સીધો મૂળ મુદ્દા ઉપર આવી જા. 3 દી છે ને તો પાછો આવ્યો મારી પાસે. મને કે નહીં જામે. મેં કેમ? મને કે ઉતાવળી બહુ છે. મેં પણ કાં શું થયું? અરે મને કે હું આઈ બોલું ને એ પહેલાંથી લવ યુ બોલ નાખે છે. મેં કીધું જામ છે જમાડ કીધું. હમણાં મૂકો મને મળ્યો. મને કે નવસાદ બચુભાઈ. મેં તો ગુજરી ગયા. મને કે ના માંદા પડ્યા. મેં તું હું ખબર કાઢો નહોતો ગયો, તું ગયો તો? મને કે હું ગયો તો. એ કે બચુભાઈ હુતા હતા, નસબેન ઊભા હતા, બચુભાઈ બકા ભરતા હતા.
મેં કીધું એ મન કે રોતા હતા. મેં તું કે ને બક્કા ભરતા હતા, મન કે હિપકા ભરતા હતા. આખો ઈ ખાઈ ગયો. એ મેં કીધું તું કોકને ભંગવી નાખી કીધું. હા હમણાં મૂકો, હમણાં એક અમારા શેઠ ગુજરી ગયા ત્યાં બેઠો હતો, બોલો મૂકો, અને રોવે રોવે રોવે, એટલું બધું રોવે એટલું બધું રોવે. હું ત્યાં ગયો, મેં મૂકા આ કરોડપતિ શેઠ ગુજરી ગયા, તારા હગા થતા હતા. મન કે ના રે ના, મેં તો એટલો બધો હું કામ રહો છો, તારા હગા નથી થતા તો રહો છો હું કામ? મન કે એટલે તો રહું છું, હગા નથી થતા એટલે. આવા હગા થતા હોય તો કે જલસો પડી જાય ને, કે નથી થતા એટલે જ રહું છું. આ શેઠની વાત આવી એટલે અમારા શેઠ ઉપર 2-3 જોક્સ લઈ લો, મને મજા આવે, મને બહુ ગમે. હમણાં એક જણો એક શેઠની દુકાને જઈને કે કાજુ છે કાજુ? બોલો કે હા છે. બદામ? તો કે છે. પિસ્તા છે. સારોલી છે. ચોખ્ખું ઘી? ઓલો કે છે. તારે હું જોઈ બોલ ને. એ કે મારે કાંઈ નથી જોતું, તમે કે હલવો બનાવીને ખાઓ ને, હું ખખડિયા જેવા થઈ ગયા. એ કે બોલે એમ સલાહ દઈને વયો ગયું. હમણાં ગામડું ગામ, શેઠની દુકાન નળિયાવાળી, ઉનાળાનો સમય, અને બરાબર ધોમ તડકો તપેલો, અને શેઠે બુસ્કોટ કાઢી નાખ્યો, ગરમી થાય, ગંજી પહેરેલું, અને શેઠ બેઠા બેઠા બગલી ખંજોળે. આમાં બગલી ખંજોળે. એમાં એક ઘરાક આવ્યો, આવીને કે શેઠ બોલો ડેટોલ આબુ છે? ડેટોલ? શેઠ ક્યાં છે? એ કે હાથ ધોઈ અને 250 ગ્રામ શાક કરવાના ગાંઠિયા આપો. એક જણો તો રોજ શેઠની દુકાન પાસે આવે, દુકાન ફરતો આટો મારે, શેઠની સામું જોવે, શેઠના નોકર સામું જોવે, પછી હળવેક દિન ઓટે બેહે, ટિફિન ખોલે અને ઓટે બેહીને ખાય. રોજનો ક્રમ. રોજ શેઠની દુકાન પાસે આવે, શેઠની દુકાનમાં જોવે, નોકર સામું જોવે, શેઠ સામું જોવે, પછી ઓટે ટિફિન ખોલીને ખાય. એમાં એક દી શેઠ ખીજાણા કે આ તારું ઘર સામે છે અને રોજ તું મારા ઓટે આવીને ટિફિન હું કામ ખાશો? ત્યારે ઓલો બોલ્યો કે શેઠ તમે મને ઉધાર નથી દેતા ને, તમને ખબર પડે હું કાંઈ ભૂખે નથી મરતો, તમારી દુકાન પાસે બેહીને ખાવ છું. એવો વેમ રાખતા નહીં કે લે. શેઠને ગગલાવી લેવા માણસો પડ્યા હો. એક જણો તો નવો ગામમાં રહેવા આવ્યો. હવે નવો ગામમાં રહેવા આવ્યો ને, શેઠની દુકાન પાસેથી નીકળે. હવે શેઠની દુકાન પાસે નીકળે એટલે શેઠને પૂછે કા શેઠ કેમ છો? મજામાં? શેઠ કે આ મજામાં. આ કોણ બેઠું છે અંદર? એટલે શેઠ કે મારા બાપા છે. એમ તમારા બાપા? એ મારા બાપા. પગે લાગી અને નીકળી જાય. વળી પાછો બીજે દિવસે નીકળે. શેઠ કેમ છો? મજામાં? હા મજામાં. આ કોણ બેઠું છે? શેઠ કે મારા બા છે. એમ તમારા બા? એ મારા બા. પગે લાગીને વયો જાય. એમાં ત્રીજા દિવસે નીકળ્યો ને શેઠ મૂંઝાણા, કારણ કે શેઠાણી દુકાનમાં બેઠા હતા. અને શેઠને એમ થયું કે હમણાં આવીને પૂછશે આ તો મારે જવાબ હું દેવો. પણ આ તો શેઠ ને ભાઈ બુદ્ધિશાળીઓ. જેવો ઓલો માણા આવ્યો ને કે કા શેઠ કેમ છો? મજામાં? શેઠ કે આ મજામાં. આ કોણ છે? એટલે શેઠે બુદ્ધિનો પ્રયોગ ચાલુ કર્યો. એ કે મારા હગ્ગા હાળાની હગ્ગી બેન. ઓહો તમારા હગ્ગા હાળાની હગ્ગી બેન? તો મારી બેન કહેવાય. પગે લાગીને વયો ગયો. આને બુદ્ધિ કહેવાય. બોલો બુદ્ધિશાળીઓ. હા હમણાં તો એક શેઠ અગાસીમાં ઊભા થાવ, એટલું શરીર જાડું, એટલું શરીર જાડું, જેમ મોંઘવારી વધી છે ને એમ શરીર વધેલો. લુગડામાં નો હમાય એવું શરીર ને આમ અગાસીમાં ઉભેલા 5મા માળે ટેકો દઈને પાળીએ, અને બરાબર નીચેથી એક જણો નીકળ્યો, ઉપર જોઈને દાંત કાઢે. તોલા શેઠ નીચે જોઈને કેલા હું દાંત કાઢશો? એ કે મને વિચાર આવે છે શેઠ કે તમે ગુજરી જાઓ તો તમને ઉતારવા કેમ? હજી એટલી વાત કરીને ત્યાં એનો ભાઈ આવ્યો. શેઠ ક્યાં તારા ભાઈને સમજાય કે હજી હું અહીં હવારના પોરમાં ઊભો છું ને તારો ભાઈ એમ બોલે છે કે શેઠ તમે ગુજરી જાઓ તો ઉતારવા કેમ? ત્યાં એનો ભાઈ તો એને જેવો જ હોય. એ કે શેઠ એને ન ખબર પડે, કે એને થોડી ખબર પડે કે ઉતારવા કેમ, ત્યાંથી ઘા કરાય કે કા ક્રેન બોલાવી લેવાય કે. હજી એટલી વાત થઈ ને ત્યાં એનો ત્રીજો ભાઈ આવ્યો. શેઠ ક્યાં તારો નાનો ભાઈ છે ને એ એમ કે છે કે શેઠ ગુજરી જાય તો ઉતારવા કેમ? આ એનથી મોટો રહ્યો એમ કે છે કે આ ક્રેન બોલાવી લેવાય કાં ત્યાંથી ઉપરથી ઘા કરાય. તો ઓલો ત્રીજો કે બેમાં એક બુદ્ધિ નથી કે શેઠ એવું કાંઈ ન કરાય. એ બેન ખબર નથી પડતી, ઉપર કટકા કરીને હેઠે ઉતારાય. હજી આ 3ની માથાકૂટ હાલતી હતી ને ત્યાં એનો બાપો આવ્યો. બોલો શેઠ ક્યાં તમારા 3 છોકરાને સમજાવો હોય કે એક છોકરો એમ કે શેઠ ગુજરી જાય તો ઉતારવા કેમ, બીજો છોકરો એમ કે ક્રેનથી ઉતારી લેવાય, ત્રીજો છોકરો એમ કે કટકા કરીને ઉતારાય. એના બાપા કે જવા દો ને શેઠ મારા 3 દીકરામાં કાંઈ કાઢી લેવા નથી. કોઈક એક હારો આપે ને તો 3 આપી દેવા. આ 3માંથી એક બુદ્ધિ જ નથી. એને એટલી ખબર ન પડે હેઠે ન ઉતારાય, ન્યા દેન ક્રિયા કરી નાખાય. આ નંગને હેઠે ન ઉતારાય. એક શેઠ તો શેઠાણીને કે મારા હાટું મોળી ચા બનાવજે, મોળી ચા. તો શેઠાણી કે પેલા જલેબી ખાઈ લ્યો ને પછી ચા પીજો, મોળી જ લાગશે.
અને અમારા ગામમાં શેઠની દુકાન અને ઉપર મેળી ઉપર શેઠ રહે, નીચે દુકાન, મેળી ઉપર શેઠ રહે. અને રોજનો ક્રમ શેઠાણી છે ને રોજ સવારના 10:30 વાગે એટલે ચાનો આખો કપ ભરી અને દાદરા ઉતરી અને શેઠને દેવા માટે આવે. રોજનો ક્રમ. એમાં એક દી શેઠ ચા પીતા પીતા કે, હે વાલી, આ તું જો રોજ ચાનો કપ ગ્લાસ લાવીશો કપ આખો, તો આ જરા કંઈ ઝલકાતો કેમ નથી? કે મેં કોઈ દિવસ જોયું નથી કે આ રકેબીમાં ઢોળાણી હોય. આવી રીતના તું દાદરા ઉતરીને લાવીશો કેવી રીતના? અને ત્યારે શેઠાણી કીધું કે એમાં કાંઈ ન હોય, કે હું દાદરાથી ઉતરતી હોઉં ને એ પહેલાં કે ચાનો ઘૂંટડો ભરી લઉં, ચાનો ઘૂંટડો ભરીને મોઢામાં રાખું, નીચે ઉતરીને કોગળો કરી જાઉં. તો એ શેઠને ખબર પડી કે આ 25 વર્ષથી કોગળા કરીને પીવરાતી હતી. બોલો, અઘરું થઈ ગયું છો. હમણાં એક નોકર ગયો શેઠ ભાઈ કે, શેઠ 2 દિનની રજા આપો. શેઠ કે મારા એક સવાલનો જવાબ આપ, 3 દિન રજા આપું. નોકર કે બોલો, હું સવાલ છે બોલો. શેઠ કે બોલ, કટપ્પાને બાહુબલી કો ક્યું મારા? બોલો નોકર 2 મિનિટ વિચાર કરીને કે, શેઠ નક્કી કે કટપ્પાએ રજા માંગી છે ને બાહુબલી આપી નહીં હોય એટલે કે ધરબી દીધો છે. શેઠ કે જા 8 દિનની ચાલુ પગારે આપું છું, જાય કે તું જા. હા. અને હમણાં બરાબર 2 મુંબઈની અંદર 2 શેઠ ભેગા થયા અને બરાબર આમ રવિવારનો દિવસ ને 2 શેઠ બેઠા હતા. એટલે એક શેઠે બીજા શેઠને કીધું કે નોકરમાં બટકી ગયા, કાંઈ નંબળે. કાં? એ કે જો શાંતિ રાખો, કે જોજો તમે. એને નોકરને બોલાવ્યો, એ અહીં આવ, હાલે 500 રૂપિયા, જા બજારમાંથી 4 વ્હીલ લેતો હોય. ઓલો નોકર હતો ને કે જી શેઠ એમ કરીને ઉપડ્યો. તો ગયો શેઠ કે જો જોયું ને આ 500 રૂપિયામાં ગાડી આવે તોય ગયો ને લેવા હાટું. આ શેઠ કે હજી તારો નોકર તો હારો, મારો નોકર જોઈ કે અહીંયા આવ. એના નોકરને બોલાવ્યો. એ કે જા ઘરે જોતા હું છો કે નહીં, ઘરે બેઠો છું કે નહીં જોતો હોય તો. ઓલો નોકર કે જી શેઠ એમ કરીને એ નોકરી ગયો. આ શેઠ કે જોયું કે હું અહીં બેઠો છું તોય ગયો ને ઘરે જોવા. હવે આ 2 નોકર બજારમાં ભેગા થયા અને નોકર પાછા ભેગા થઈને નોકરને કે શેઠમાં હાવ બટકી ગયા. કે કેમ? એ કે મારો શેઠ 500 રૂપિયા આપીને કે છે કે જા 4 વ્હીલ લેતો હોય. કે એને ખબર છે આજ રવિવાર છે, માર્કેટ બંધ હોય. બોલો બીજો નોકર કે તારો શેઠ તો હારો છે. કે મારો શેઠ તો કેવો અકલ મઠો છે ખબર? કે ઈ ત્યાં બેઠો છે અને બાજુમાં ફોન પડ્યો છે તોય મને કે છે કે જા તો ઘરે જોતા તું બેઠો છું કે નહીં. કે ફોન કરીને પૂછી નથી લેતો ઘરે. એક શેઠને છે ને કામવાળીએ રાખડી બાંધી, તો શેઠે છે ને એને 100 રૂપિયા આપ્યા અને શેઠાણીએ 2000ની નોટ આપી. સમજી જવા જેવું છો. શેઠાણી કેટલા રાજી થયા છે. હમણાં એક શેઠની દુકાન ઇન્કમટેક્સ વાળા આવ્યા કે હાલે ફાઇલ લાવો. એટલે શેઠ કે ફાઇલ અહીં ન હોય, ઘરે હોય. તો લઈ આવો, ગાડી નથી, કેમ જવું લેવા? આ જો અમારી 4 વ્હીલ પડી, ઉપાડો. શેઠે 4 વ્હીલ લઈને ગયા. સવારે 11 વાગ્યાના ગયા ને સાંજે 8 વાગે આવ્યા. ઓલા ઇન્કમટેક્સના સાહેબ કે તમારું ઘર એટલું બધું આઘું છે? સવારે 11 વાગ્યાના ગયા હતા, અત્યારે 8 વાગ્યા રાતના, એટલું બધું તમારું ઘર આઘું છે? શેઠ કે શાંતિ રાખો, તમે સવારે 11 વાગ્યાના બેઠા છો, અત્યારે 8 વાગ્યા કંઈ ઘરાક આવ્યું? સાહેબ કે ના, ઘરાક કોઈ ન થયું. તો કે ઘરાકી છે ને અમારે ઇન્કમટેક્સ છે ને ભરવો હોય. કે તો સાહેબ કે પણ તો 8 વાગ્યાના તમે સવારના 11 થી લઈને સાંજના 8 સુધી ગયા હતા ક્યાં? શેઠ કે પછી તો હું ચોટીલા દર્શન કરી આવ્યો માતાજી ફેમિલીને લઈને. 4 વ્હીલ હારી હતી ને, ગેસ ફૂલ હતો. હમણાં એક ભિખારી છે ને ઇન્કમટેક્સ ઓફિસ આગળ ઊભો હતો. બોલો, તો ત્યાંથી એક જણો નીકળ્યો કે ભાઈ અહીંયા ન હોય, અહીંયા ઇન્કમટેક્સની ઓફિસ છે, ભાગ અહીંયા થોડું હોય. ઓલો ભિખારી કે અમારે ઇન્કમટેક્સ ભરવો નહીં. ભિખારી હોય તો ઇન્કમટેક્સ મીડિયા ભરવા. બોલો, ભૂકા કાઢના કેવો વિકાસ થઈ ગયો છો હવે. હમણાં હું ને ગોબર દાદા 2 ટ્રેનમાં જતા હતા. તો ગોબર દાદા મને કે મને પેટમાં ગડબડ છે. મેં કીધું ટ્રેનમાં સગવડ છે. ગોબર દાદા ગયા ટ્રેનનો અંદર, ટોયલેટમાં ગયા, કામકાજ પતાવ્યા પછી નળ દબાવ્યો, પાણી નહોતું આવતું. હવે શું કરવું? હવે બરાબર સ્ટેશન આવ્યું ને, ગાડી ઊભી રહી. ત્યાં બાજુમાં ઓલા વેચવા વાળા નીકળે ને, સોડા લીમકા. તો દાદાએ 10ની નોટ કાઢી. એ કે એક સોડા લાવ્યો હાદી. આમ કહીને આમ 10ની નોટ આપી, સોડાની બોટલ લીધી અને કામ પતાવી અને દાદા આવી અને બેસી ગયા. અડધી કલાક થઈને ત્યાં મકોડા માંડ્યા ચોવણામાં ચડવા. મેં કીધું દાદા આ શું થયું? મને કે હાલે લે, સોડાની જગ્યાએ લીમકા થઈ ગયો લાગે. કે ધ્યાન રાખવું જોઈએ હો. અમારે એક ભગા દાદા છે ગામડે, બહુ ફેંકે, બહુ લાંબી ફેંકે. તમે એની બાજુમાં બેહો ને મજા જ આવ્યા રાખે. ફેંકે એટલે એટલી લાંબી ફેંકે ને તમે વીટતા થાકી જાઓ, એટલી લાંબી ફેંકે.
એ કે આમ ભગા દાદા ફેંકવાની શરૂઆત કરી કે મેં આમ કહીને આમ મુઠ્ઠી બાજરો આમ ખેતરમાં ઘા કર્યો ને 2000 મણ બાજરો થયો. તો બધાય દાંત કાઢે. પછી એક દી મેં ભગા દાદાને કીધું, મેં દાદા આ તમે જ્યારે મોટી મોટી મંડો છો ને કરવા, આ બધાય દાંત કાઢે છો તમારા. કીધું તમારી ટીકા કરે જ. કીધું આવું ન કરાય. મને કે શું કરું, મારથી બોલાઈ જાય છે ભૂલમાં. અરે મેં દાદા થોડો કંટ્રોલ રાખવાનો. પણ મને કે મારે કેવી રીતના રાખવો? મેં તો હવે જો તમે જ્યારે મોટી વાત કરતા હશો ને ત્યારે હું ખાલી એટલું બોલી જાંબો જાંબો, એટલે તમારે સમજી જવાનું કે મોટી વાત થઈ ગઈ, એટલે તમારે પાછું વળી જવાનું. મને કે હા એ તારી વાત સાચી હોય. કે એમાં બરાબર હું ને ગોબર દાદા બધા બેઠા હતા અને ગોબર દાદાએ શરૂઆત કરી હો. અને શરૂઆત કરીને કીધું કે આમ જો કાલે કે છે ને મેં આમ જો એ કે આમ જો 25 ફૂટ લાંબો બિલાડો જોયો. મેં કીધું જાંબો જાંબો. દાદા કે ના 25 નહીં હોય, 15 તો હશે. મેં જાંબો જાંબો. દાદા કે ના ના એમ તો 8 ફૂટ હશે. મેં તો જાંબો જાંબો. દાદા કે ના 1.5 ફૂટ હશે. મેં તો જાંબો. મને કે તો હું માપી આવી કે હવે જાંબો જાંબોનો દીકરો છે, 1.5 ફૂટનો તો હોય કે નહીં? તો હશે હો. મેં એક છોકરો મારી પાસે મને કે નવસાદભાઈ એવું કયું પ્રાણી છે જે 2 પગે હાલે, 3 પગે હાલે, 4 પગે હાલે? મેં કીધું ભાઈ મને નથી આવડતું. તો મને કે હું કલાકાર થયા છું. મેં તો તું કહી દે. તો મેં કીધું તું કહી દે. મને કે 200 રૂપિયા આપો તો કહું. એટલે મેં એને 200 રૂપિયા આપીને જાણ્યું તમને મફત કહું છું. મેં કીધું હાલે 200 રૂપિયા કે એવું કયું પ્રાણી છે જે 2 પગે હાલે, 3 પગે હાલે અને 4 પગે હાલે? મને કે માણા. એટલે મેં તો માણા કેવી રીતના હાલે? મને કે જો જન્મે ને માણા જન્મે ને નાનો છોકરો હોય ને એટલે હાલતા શીખે ને એટલે 4 પગે હાલતા શીખે બાખોડિયા ભરીને. એટલે પેલા 4 પગે હાલે, પછી 2 પગે હાલે, પછી 3 પગે હાલે. મેં 3 પગે કેવી રીતના? મને કે બુઢાપો થાય લાકડી ન આવે, 2 પગ ને 1 લાકડી, 3 પગ થયા. તો સાચો. હમણાં એક દાદા છે ને એક દાદા ગયા મેડિકલ સ્ટોરમાં ગયા. બોલો મેડિકલ સ્ટોરમાં જઈને કે 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. આ જો ફાફડા જલેબી મરચા એમાં તમને ખબર પડે શું છે? જો ફાફડા છે ને એ પુરુષ છે, જલેબી છે ને એ સ્ત્રી છે, મરચા છે ને એને છોકરા છે. બાપા અહીંયા જઈને મેડિકલમાં જઈને કીધું 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો ક્યાં મેડિકલ સ્ટોર છે એ કે ફરસાની દુકાન નથી, આગળ જાઓ ને. દાદા વયા ગયા. બીજે દિવસે પાછા આવ્યા. 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો મેડિકલ વાળો કે દાદા આ મેડિકલ છે, આ ફરસાની દુકાન નથી, આગળ જાઓ. ત્રીજે દિવસે પાછા દાદા ગયા. એ કે 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. અને મેડિકલ વાળાનો મગજ ગયો. એ કે જો હવે કાલ આવ્યા ને તો બંદૂકે દઈશો, બંદૂકે. દાદા વયા ગયા. ચોથા દિવસે પાછા આવ્યા કે બંદૂક છે, બંદૂક. ઓલો મેડિકલ વાળો કે નથી. તો 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દે. બોલો લ્યો દુકાન વાળાને ગોટે ચડાવે એવા છો. હા અમારા ગામના ભાભલા ભૂકા કાઢી નાખે એવા છે. ક્યારેક આવજો તમારે ખર્ચે જોવા. હમણાં મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને તો એક ભાઈ તો મોટી મોટી મૂછું અને આમ બંદૂક મારી સામે ઘડીક વાર તાકે, ઘડીક હેઠે મૂકે, ઘડીક મારી સામે બંદૂક તાકે, ઘડીક હેઠે મૂકે, ઘડીક ઊંચી કરે. મેં તો એ ભાઈ મારે દાંત કઢાવવાના છે. મેં તો તમે આ બંદૂક મૂકી દો. મને કે તું બોલ્યા રાખને ભાઈ, ચાલુ રાખ તું. પણ મેં કીધું મારે તમને દાંત કઢાવવાનો, મારે આનંદ કરાવવાનો હોય અને તમે આ બંદૂક લઈને. મને કે તું ભાઈ બોલ્યા રાખને, તને કીધું ને. પણ મેં કીધું મને કે તને કાંઈ નહીં કરું, તું બોલ્યા રાખ. પણ મેં તમે બંદૂક શું કામ રાખી? મને કે તને કાંઈ નહીં કરું, હું એને ગોતું છું, તને અહીં કોણ લઈ આવ્યું? જો મને અહીં મનોજભાઈ લઈ આવ્યા છો. હા તમે એને પકડજો, મજા ન આવે તો. હા અઘરું છે. એટલે જિંદગી મળી છે ને તો આનંદ કરી લેવો. આનંદથી મોટામાં મોટી કોઈ વસ્તુ છે નહીં. આ માનવ દેહ મળ્યો છે આવો સરસ મજાનો, એટલે મોજ કરી લેવી, દાંત કાઢી લેવા. કારણ કે તમે દાંત હસતા રહો ને સાહેબ તો બધાને ગમતા રહો. કારણ કે આપણે આ ફોટો પડાવવા જઈએ છીએ, 1 સેકન્ડનો ફોટો પાડો ને ખાલી સાહેબ, 1 સેકન્ડની તમારી સારી સ્માઇલ હોય ને તો તમારો ફોટો સારો આવે. તો આપણે આખી જિંદગી દાંત કાઢતા રહી તો આપણી જિંદગી કેટલી સરળતાથી ને કેવી સરળતાથી જિંદગી જાય સાહેબ. એટલે આવી રીતના હસતા રહેજો. આભાર, ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.